આટલું બધું થયું છે એમ? અમારી પણ એ જ કહાની છે બ્રો. ગીતાને મેં પહેલાં બહુ જ હેરાન કરી, પણ અત્યારે હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું. શું કહ્યું? પત્નીને પ્રેમ કરે છે? બહુ સારું કામ કરી રહ્યો છે દોસ્ત. એકવાર તું પણ તારી પત્નીને પ્રેમ કરી જો બ્રો, ત્યારે ખબર પડશે. આમ પણ તું એને પ્રેમ તો કરે જ છે ને? શું? હું અને એને પ્રેમ કરું છું એવી કોઈ વાત જ નથી મારા દોસ્ત. જો તું એને પ્રેમ ના કરતો હોત તો એના ચપ્પલ તૂટી ગયા પછી નવા ચપ્પલ ના લાવત. તું તારી પત્નીને તકલીફમાં નથી જોઈ શકતો, એ જ તો પ્રેમ છે. એ તું આવી વાતો ના કરીશ. એવું તો કંઈ જ નથી. એની સાથે લગ્ન કરીને હું બહુ જ હેરાન થઈ ગયો છું, અને આ પ્રેમ આપણો વિષય નથી. પણ મારો તો વિષય છે બ્રો. ગીતાને હું એકદમ દિલથી પ્રેમ કરું છું, પણ મારી આદતો એને જરાય પસંદ નથી. એના જ કારણે એનો પ્રેમ મને મળતો નથી. એટલે જ હું તારી હેલ્પ માંગી રહ્યો છું. હું શું કરી શકું છું? જો દોસ્ત, પહેલા જ કહી દઉં છું, મારો આ પ્રેમ સાથે કોઈ મેળ ખાતો નથી. હું તો પ્રેમ કરવાવાળાની આસપાસ પણ ભટકતો નથી. એટલે જ કહું છું, મને વચ્ચે ના લાવીશ. હે બ્રો, આવું ના બોલીશ તું. હું ડેડ સાથે વાત કરીને તારી સમસ્યાનો ઉકેલ લાવવા માંગતો હતો, અને તું છે કે મારી નાની હેલ્પ પણ નથી કરતો. મતલબ મારે પણ હવે હેલ્પ માટે વિચારવું પડશે. એ તું આવું બોલીશ તો નહીં ચાલે. મેં તારા પર વિશ્વાસ કર્યો છે. પેલી પણ મારી જેમ કોઈ રસ્તો નીકળી જશે એવું વિચારીને શાંતિથી બેઠી છે, અને તું અત્યારે આવી વાત કરીશ તો કેમનું ચાલશે? ઓકે, હું એક્ઝામ ફોર્મ અપાવી દઈશ, પણ તારે તારી પત્નીને કહીને હું બદલાઈ ગયો છું એવું ગીતાને સમજાવવું પડશે. માનસી જો મારા વિશે કંઈ પણ સારું બોલશે ને, તો ગીતા પણ મારા વિશે સારું જ વિચારશે. પ્લીઝ બ્રો, હું સારો બની ગયો છું. ગીતાને મારે એટલું જ સમજાવવું છે. પણ એવું કઈ રીતે થઈ શકે દોસ્ત? માનસીને તો હું સારો લાગતો જ નથી, તો પછી તું બદલાઈ ગયો છે એ તું કેવી રીતે સમજાવું? એનો મતલબ આપણા બંનેની તકલીફ એક સરખી છે. જો આપણે આપણી પત્નીઓને ન સમજાવી શકીએ તો આપણે કેવા કહેવાય એ તો વિચાર કર. ઠીક છે, તું કોઈ પણ ચિંતા ના કર. હું એ માસ્તરની દીકરી સાથે વાત કરી જોઈશ. જો દોસ્ત, પહેલા જ કહી દઉં છું, હું એનો મૂડ જોઈને વાત કરીશ, પણ કામ થઈ જશે એની ખાતરી હું નથી હા આપતો. હા, સારું સારું, ચાલ ચાલ ચાલ. ભાભી પ્રત્યે તારો અહંકાર તને હેરાન કર્યા વિના નહીં રહે. વહુને ઇજ્જત નહીં આપે તો એકવાર ચાલશે, પણ દીકરીની જેમ પ્રેમ તો કરવો જ પડશે. એ તું પાગલ વાગલ થઈ ગઈ છે કે શું? શું બોલી રહી છે તું? તારો ભાઈ અને એ માસ્તરની દીકરી બંને અમદાવાદ ગયા છે ને? તારા અન્યાયથી છુટકારો મેળવીને એ બંને પ્રેમીઓ બધાથી દૂર જઈને પોતાનું જીવન જીવી રહ્યા છે. એ સીમા, આ તું શું બોલી રહી છે? મતલબ ઘર છોડીને ગયા છે? હા, જતા રહ્યા. તારા અહંકારને કારણે એ ઘર છોડીને ગયા છે. મને ખબર હતી. એ જાદુગરની મારા દીકરા પર જાદુ કરીને એને મારાથી દૂર લઈ જશે. એ વાત મને ખબર જ હતી સીમા, મને ખબર જ હતી. મમ્મી, શું થયું? કેમ રડી રહી છે? મારા દીકરાને એ જાદુગરની ભગાડીને લઈ ગઈ એવું તો કહ્યું તે. અરે યાર મમ્મી, હું તો નાટકની પ્રેક્ટિસ કરું છું. મેં તને કંઈ જ નથી કહ્યું. એ બંધ કર તારા નાટકને. એ માસ્તરની દીકરી અને તારો ભાઈ અમદાવાદ કેમ ગયા છે કહી દે મને, નહીં તો તને કોલેજમાંથી કઢાવી મૂકીશ. મમ્મી, તું એમનું ટેન્શન ના લઈશ. એ આજે સાંજ સુધી ઘરે આવી જશે. ભાભીને કોલેજમાં કંઈક કામ હતું એટલે ભાઈ લઈ ગયો. પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરવા એવું સમજ. એ તારી માને સમજાવી રહી છે? આપીશ ને કાન નીચે. બધી આદતો તારા પપ્પા જેવી છે. થોડી માની સારી આદતો પણ શીખી લે, નહીં તો સાસરે જઈશ તો સાંભળવું પડશે. આઈ પછી બ્રો, જાને બ્રો, સામે ચાલીને હાથ મિલાવ ને, સારું લાગશે. હે,
એના વિશે તું નથી જાણતો, ખાલી જો. એ બ્રો જાને બ્રો. અરે દોસ્ત, એ દોસ્ત દોસ્ત ના કર જા. આ શું છે? કેમ લાવ્યો? આ લાવવાનું તને કોણે કહ્યું? આટલી વધારે ઓવર એક્ટિંગ ના કરીશ તું. અરે તારું વર્તન તો જો. તું કરે તો એ માણસાઈ કહેવાય નહીં, અને એ જ કામ જો હું કરું તો ઓવર એક્ટિંગ થઈ જાય. કાચિંડા વિશે તો તું જાણે છે ને? કાચિંડા એના કરતા પણ વધારે ઝડપથી તું રંગ બદલે છે. ચપ્પલ પહેરી લે. તારા પગમાં કંઈ વાગી જશે તો તને જ ઈજા પહોંચશે. હું અહીં કોઈ ડોક્ટરને ઓળખતો નથી. આપણા ગામથી ડોક્ટરને અહીં આવતા બહુ વાર લાગશે. ઓહો હો હો, ગામમાં મેં તારી નાનકડી મદદ કરી હતી એટલે તું અહીંયા મારી મદદ કરી રહ્યો છે? એવું ના કર. તું અહીંયા મારી સાથે આવ્યો છે ને એ જ મોટો ઉપકાર છે. મારા તૂટેલા ચંપલને સંધાવી લઈશ એટલે રેડી થઈ જશે. પ્લીઝ. તારા લાવેલા ચંપલને તારી પાસે જ રાખ. જુઓ, તમે હંમેશા તમારું દિમાગ લગાવો, બીજાની વાતો ન સાંભળશો. બ્રો મને હવે સમજાયું. હું પણ રોજ આ જ રીતે એની આરતી પણ કરું છું અને પ્રસાદ પણ ચડાવું છું, પણ મને હજુ સુધી વરદાન નથી મળ્યું. તો તારો કહેવાનો મતલબ એમ છે કે આ ચપ્પલ લઈને આવ્યો એ મારે માટે, હે ને? હે બ્રો, મેં એવું ક્યાં કીધું? દોસ્ત એક કામ કર, તું મારા ઘરે આવી જા. મારી પત્નીનું મન બદલવાનું કામ તું કર અને તારી પત્નીનું મન હું ચેન્જ કરીશ. શું કહે છે? દોસ્ત, એ તો કેવી રીતે બને? એનું મન જરાય બદલાવાનું નથી. બદલાવાની કોઈ જરૂર પણ નથી. એક રીતે જોઈએ તો એણે મારા બહુ જ નજીકના લોકોનું માન સન્માન બચાવ્યું છે, એટલે હું એનો ઋણી છું. નહીં તો હું આવી છોકરીઓ પાછળ ફરું જ નહીં. અરે બ્રો, બીજાની મદદ તો આપણે કરતા જ રહીશું, પણ પોતાની ખુશીનું શું? મેં મારા મનની વાત જ્યારથી સાંભળવાનું શરૂ કર્યું છે ત્યારથી હું બદલાયો છું. આવો બદલાવ શરૂ થશે તો જિંદગીમાં પ્રેમની કોઈ કમી નહીં રહે. જો બ્રો, પત્નીઓ હંમેશા પતિની ફેવરમાં જ બોલે છે, ઉપર ઉપરથી ગુસ્સો દેખાડે છે. તું ઈચ્છે તો હું તને સાબિત કરીને બતાવું. તમારે બંને મારા ઘેર આવવું પડશે. આ કેવી વાત કરી રહ્યો છે? હજી તો આપણી ઓળખાણ થઈ એને 2 કલાક માંડ થયા છે, અને તું તારા ઘરે આવવાનું કહે છે? અમારે તો આજે જ જવાનું છે. આજે તારું કામ કમ્પ્લીટ કરવાનું છે ને બ્રો? ડેડ સાથે વાત કરીને એક્ઝામ ફોર્મ રેડી કરાવવાનું કહીશ, પણ સવાર સુધી તમારે ક્યાંક રહેવાની જગ્યા તો જોઈશે ને. મારી ઈચ્છા છે કે તમે બંને મારા ઘેર આવીને રહો. તમે બંને મારા ઘેર આવશો તો જ તારી પત્ની એક્ઝામમાં બેસી શકશે. નહીં તો આઈ એમ સોરી, આ વર્ષે પરીક્ષા નહીં આપી શકે. દોસ્ત, આ તો બ્લેકમેલ કહેવાય. હા, એવું જ સમજ તું. એક દોસ્ત બીજા દોસ્તનું ભલું કરવા માટે આ બ્લેકમેલ કરી રહ્યો છે એવું માની લે. અચ્છા ઠીક છે, પૂછીને જોઉં છું. હું તો માની જઈશ, પણ પેલી માનવી જોઈએ. નરેશ,
મીટિંગ કેટલા વાગે ફિક્સ થઈ છે? વોટ? અડધો કલાક પહેલા તમે ઇન્ફોર્મ નથી કરી શકતા હે? આજકાલ તમે બધા બહુ આળસુ થઈ ગયા છો નરેશ. છે ઠીક છે આવી રહ્યો છું. કાર રેડી રાખજો. સાંભળો, તમે ટેન્શનમાં કેમ છો? લો પાણી પીવો. ભાનુ, હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ. તહેવારના દિવસે તારી સાથે ઘરે જ રહેવા માંગતો હતો, પણ શું કરું, સડનલી એક મીટિંગ ફિક્સ થઈ ગઈ છે. કામ હોય તો તમે પણ શું કરો? હું સમજુ છું, તમે ચિંતા ન કરો. આપણી ગીતા અને વિજયના લગ્ન પછી આ પહેલો તહેવાર છે. તો આજનું સેલિબ્રેશન ખૂબ જ સ્પેશિયલ હોવું જોઈએ. અંબિકા પાસે કંઈક સારું બનાવડાવજે. બુંદીના લાડુ બનાવડાવજે. સાંજે હું આવું પછી બધા સાથે મળીને સેલિબ્રેટ કરીશું. ઠીક છે, હું બધી તૈયારીઓ કરાવી દઈશ. તમે આરામથી મીટિંગમાં જઈને આવો. ઠીક જુઓ, છે ભાનુ. કોઈ ઉતાવળ ના કરતા, શાંતિથી આવજો. ઠીક છે, હું જાઉં છું. બેના, તારા પતિદેવ આપણને બત્તી આલી ને પાર્ટી ઓફિસમાં ફટાકડા ફોડવા જ્યાં લાગે છે ને. ફરીથી સેલિબ્રેશનનો ટાઈમ આવી ગયો છે બેના. તારા દીકરા અને વહુ માટે આ પહેલો તહેવાર છે, અને તહેવારના દાડે દીકરો અને વહુ એના હાહુ હહરાન મળવા જાય એવો રિવાજ છે. હા તો શું થયું ભૈલા? અરે બેના, તારો દીકરો ચોક એની પત્નીને લઈને એના પિયર એના હાહુ હહરાન મળવા તો નહીં જો ને, મને આમ થોડો એવો ડાઉટ જાય છે. શું મજાક કરી રહ્યો છે ભૈલા? આપણો વિજય એ ગીતાના ઘરે જશે એમ? એવું ક્યારેય નહીં થાય. એવું તો ના જ બોલે બેના. તારો દીકરો હવે પહેલા જેવો નહીં રહ્યો. ગીતા 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 કહીને એ ગીતાની 24 કલાક માળા જપ્યા કરે છે. પેલા ઓલી ગીતાડી ખાલી એટલું કહી દે કે હું તારી પત્ની છું તોય ગુસ્સે થઈ જતો તો તારો દીકરો. અને આજે હાથમાં ખંજરી વગાડતો વગાડતો મારી પત્ની ગીતા એમ ભજન ગાયા કરે છે. એનું લેવલ જે રીતે બદલાઈ ગયું છે એટલે બેના એ એની પત્ની હાથે પિયર નહીં જાય એવું તું માને છે? એ ગીતાની પાછળ શું કામ ફરે છે ખબર નથી, પણ એના ઘરે જવાની ભૂલ એ ક્યારેય નહીં કરી એ મને ખબર છે. એક નાની તક મળે તો બોમ્બ નાખવાની તૈયારી કરી રહ્યો છે આપણો વિજય, અને આ પરિસ્થિતિમાં વિજય ગીતાના ઘરે જાય એ શક્ય જ નથી. જો વિચાર, વિજય નોમનો બોમ્બ બ્લાસ્ટ ના થયો તો, ઇન કેસ બેના આપણે જે વિચારીએ એનાથી ઊંધું જ થતું હોય એમ લાગે. વિજય આજ પછી ક્યારે કોઈ પણ કારણસર એની પત્નીની વિરુદ્ધ નહીં જાય એવું ભલે આપણને સપનામાં પણ ન લાગતું હોય, પણ એવું જ કોક હોય તો તને શું લાગે છે? થોડી વાર આવીશ? કેમ? થોડી વાત કરવી છે. આવીશ તું? ત્યાં ઊભો ઊભો શું બકબક કરે છે? અહીંયા આવીને વાત કર. આ બેન પણ અહીં જ છે ને, એટલે બોલાવી રહ્યો હતો. મારી નિયતમાં ખોટ નથી. જે પણ કહેવું હોય અહીંયા જ બોલ. માનસી, આ વાતને મોટી કરીશ તો ઝઘડો થશે. તમે બંને વાત કરો, હું અહીં જ ઊભી છું. ગીતા તું માનસી, વાત કર આમની સાથે. શું છે? એમની જેમ થોડી શાંતિથી વાત કરતા શીખી જા. આ બધું સમજાવવાની તું તકલીફ ના લઈશ. શું વાત છે બોલ. એ તો વિજય કહી રહ્યો છે આજે આપણે બંને એના ઘરે રોકાવું પડશે. કેમ? એ
તું તરત ગુસ્સે ના થઈ જઈશ. પહેલા મને વાત તો પૂરી કરી દેવા દે, એ પછી તું બોલજે. સમજી? વિજય એના પપ્પા સાથે તારા વિશે વાત કરવાનો છે. જો એ નહીં માને તો તું પરીક્ષા નહીં આપી શકે. જો આપણે આપણું કામ કરાવવું હોય તો આજે આપણે એમના ઘરે રોકાવું પડશે એવું કહે છે. મારું થોબડું શું જોઈ રહી છે? તું બોલ કઈ. એવું કેવી રીતે થાય? હજી હમણાં તો ઓળખાણ થઈ છે. આપણે એમના ઘરે ના રહી શકીએ. મારી ફ્રેન્ડ ગીતા મારા વિશે શું વિચારશે? મેં પણ એવું જ કહ્યું હતું એને, પણ એ માન્યો જ નહીં. આપણે બંને ત્યાં જઈશું તો જ આપણને મદદ મળશે. મને કોઈ વાંધો નથી, પાછા જવું હોય તો ચલો. બહુ તો શું થશે, 1 વર્ષ પરીક્ષા નહીં આપી શકે અને છેલ્લે તારી બધી મહેનત પાણીમાં. મને તો ચાલશે. ના, હું એમના ઘરે નહીં જ જાઉં. મારાથી એ નહીં થાય. માનસી કેમ નહીં આવે? હું આ વાત તને પહેલા જ કહેવા માંગતી હતી. તમે બંને અહીં નવા છો, કોઈને ઓળખતા પણ નથી. એવામાં તમે પાછા હોટલમાં રહો એ સારું નહીં રહે. શું થયું મેડમ? મારી તરફ જોઈને કેમ બોલી રહ્યા છો? અરે ના, હું તમને જોઈને વાત નથી કરી રહી. મારી ફ્રેન્ડની સેફટી વિશે વાત કરી રહી છું. માનસી, તારું એક્ઝામ ફોર્મ ભરાય ત્યાં સુધી તું અમારા ત્યાં જ રહીશ. વાહ, તમારું પણ એ વિજય છે ને, એના જેવું જ પ્રેમાળ હૃદય છે. એ વિજય પણ એકદમ સારો છોકરો છે. હા, એ કેટલો સારો છોકરો છે એ તમારે મને જણાવવાની જરૂર નથી. માનસી એક પ્રતિભાશાળી છોકરી છે. એની મદદ કરવી એ મારું કર્તવ્ય છે અને હું કરીશ. માનસી, મારા લેક્ચર પતે પછી આપણે ઘરે જઈએ. ગીતા, મારી વાત સાંભળ. હું કેવી હું રીતે પણ તને એ જ કહી રહી છું. શક્ય જ નથી. કોઈ બહાના ન બનાવીશ. આ જો તો બેના આ ફટાકડાની કંપની ફટાકડાની હાથે સિગરેટે આલે છે. સિગરેટ આ જ રીતે મોઢામાં રાખીને સળગાવીશ ને તો સીધો સ્મશાનમાં જઈશ. શું ભઈલા, તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? આ બધું વધારે નથી થઈ રહ્યું? આ શું છે તને નથી ખબર? તારો ટાઈમ પાસ ના થતો હોય તો તું મારું દિમાગ ખરાબ ના કર. હું મારા ટાઈમપાસ માટે આ બધું નહીં બોલી રહ્યો મારી વાલી બેના. આપણો ટાઈમ શરૂ થવાનો છે એની ખુશીના મારે આવું બોલું છું. આ વાતનો શું મતલબ છે? જો બેના, જો સેલિબ્રેશન માટે હું આજે બહુ બધા ફટાકડા લઈને આવ્યો છું. આ ફટાકડાની અંદર એક બોમ્બ રાખીને એ ગીતાડી સામે બ્લાસ્ટ કરી દઈએ તો બ્લાસ્ટ? ફટાકડાને લીધે મિનિસ્ટરની વહુનું મૃત્યુ એવી હેડલાઈન આવશે. કેસ ક્લોઝ થઈ જશે. પછી આપણે આરામથી કૂલ રહી શકીશું. શું કેસ? અલીચમ આવલું કાલી રહી છે. બાબા બેના મારતી નહીં. જો પહેલા જ કહું છું, ઈચ્છા તો મોઢા પર થૂકી દેજે, હું લૂછી નાખે. ના, આપણે છે ને બોમ્બ વાળો આઈડિયા કેન્સલ કરીએ. મારતી નહીં બેના. ના, એટલે આવા ચેટલાય પહેલાય પ્લાન કરેલા છે ને એમાંથી ચેટલાય ફ્લોપ જશે ખબર છે, પણ એ બેના આનાથી પાછળ જાય તો હું પડી જાય. ઓકે, માર હેડ માર. પ્લાન તો સુપર છે.
પણ આવો પ્લાન તારા દિમાગમાં કેવી રીતે આવ્યો હું એ વિચારું છું. બેના હા ભઈલા, પ્લાન જબરજસ્ત છે. સીતારાસુમુ હવે એક્સપ્લેનેશન પ્લાન. જસ્ટ અ મિનિટ. હવે આપણી પાસે ખાલી 2 જગમગ કોઠી છે. 2 છે ને? હવે એનીબડી ઇઝ ધેર? નહીં, કોઈ નહીં. હવે આ 2 કોઠીમાંથી એક કોઠીમાં બોમ્બ છે. ચયામાં બોમ્બ છે અને ચયામાં બોમ્બ નહીં એ હવે ચમની ખબર પડશે. કેવી રીતે? એના માટે એક સુપર ડુપર આઈડિયા છે મારી પાસે. ઓ આમાં બોમ્બ છે અને આમાં બોમ્બ નહીં. જસ્ટ અ મિનિટ. કાઢું છું. 1 મિનિટ ભઈલા. હમ? તારા વખાણ કરવા એ જ ભૂલ છે. થોડા તારા વખાણ કર્યા નથી કે તારી ઓવર એક્ટિંગ શરૂ થઈ જાય છે. કોણ? હું? આ તો ડેમો બતાવું છું, એમાં હું ખોટું છે? જો હમ? તું ફટાકડા બધા લઈ આવ. આગળ બધું મારા પર છોડી દે. પ્લાન સારો જ છે પણ એની જવાબદારી તને આપવા જેટલી મારામાં હિંમત નથી. એની તૈયારી હવે ખાલી ભાનુમતી જ કરશે. અરે પણ બેના મને એકવાર તો ચાન્સ આલ. હું એકવાર પણ ના, એકવાર કહી દીધું ને મેં. તારી એક નાની ભૂલને કારણે આપણા પ્રોબ્લેમ્સ વધી જાય એવું હું જરા ઈચ્છતી નથી. એટલે જ હું બધું જોઈ લઈશ. આ પ્લાન સક્સેસ કરવા માટે તને તારા ભાઈની જરૂર પડવાની જ છે અને એ સમયે તને મારી કિંમત સમજાશે અને પછી તું મને હોમેથી બોલાય. શું 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 શું? થોડી વાર પહેલા તે શું કહ્યું હતું? આપણો વિજય પહેલા જેવો ધમાકેદાર નથી એવું કહ્યું હતું ને? જવા દે. ગીતા પર જ ધમાકો કરી નાખીએ, બાળી નાખીએ. આપણા રસ્તામાં પહાડ બનીને ઊભેલી એ ગીતાને બ્લાસ્ટ કરીને રાખ કરી નાખીએ.